ભગવાન લીલાઓ પ્રગટ કરે છે, પછી ભગવાનમાંથી ચતુર્વ્યુહ નીકળે છે, વસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. એ 4 ચતુર્વ્યુહ નીકળે છે. એના જે વાસુદેવ છે એને વાસુદેવ કૃષ્ણ કહેવાય છે. આ બ્રજના જે કૃષ્ણ છે એને શ્યામ સુંદર કૃષ્ણ કહેવાય છે, નંદ નંદન કૃષ્ણ. એમાંથી પાછા વાસુદેવ કૃષ્ણ નીકળે છે, દેવકી અને વસુદેવના પુત્ર. એ અલગ. એ ભગવાન મથુરા અને દ્વારકામાં લીલાઓ કરે છે. મથુરા અને દ્વારકા આના નીચે આવે, ગોલોકના નીચે આવે મથુરા અને દ્વારકા. પછી એ દ્વારકાના નીચે વસુદેવ કૃષ્ણ માંથી રામચંદ્ર ભગવાન નીકળે છે. રામચંદ્ર એ અયોધ્યા એનું ધામ, ઘણા લોકો સાકેત ધામ કે છે, અયોધ્યા ધામ અહીંયા છે. ત્યાં બધા બંદરો પણ છે ભગવાનની સેવામાં. સીતારામ છે, લક્ષ્મણ છે, બહુ સુંદર ધામ છે અયોધ્યા ધામ. પછી એના નીચે આવે તો રામચંદ્ર ભગવાન થી આવે છે નારાયણ, ચતુર્ભુજ નારાયણ રૂપમાં આવે છે. અને નારાયણ છે 25 વિષ્ણુ તત્વમાં વિસ્તાર કરે છે. એનું નામ છે નૃસિંહ, અનંત, મધુસૂદન, ગોવિંદ, હરિ, પદ્મનાભ એવા નામથી 25 વિષ્ણુના રૂપ સ્વરૂપ પ્રગટ થાય છે. એના બધાના લોક પ્રગટ થાય છે વૈકુંઠ. એટલે એને કહેવાય છે વૈકુંઠ ધામ. વૈકુંઠ એટલે શું? વૈકુંઠ નો અર્થ શું છે? આ ભગવાનનું આખું ધામને વૈકુંઠ ધામ કહેવાય છે. અને આ ધામને કુંઠ ધામ કહેવાય છે. કુંઠા એટલે ચિંતા. એટલે જે ધામમાં જવાથી કોઈ ચિંતા નથી એને કહેવાય છે વૈકુંઠ. કોઈ ચિંતા નહીં, બધી ચિંતાઓ એન્ડ થઈ. તો એટલે આ વૈકુંઠ ધામમાં 25 વિષ્ણુના સ્વરૂપમાં બધા એમના અલગ અલગ લોક, એમના બધા ભક્તો પોતાના લોકમાં રહે છે. જે ભગવાનના અવતારના જે સ્વરૂપના જે ભક્તો છે એ તમે રામની ભક્તિ કરશો તો તમે અહીંયા જશો, તમે વિષ્ણુની ભક્તિ કરશો તો તમે અહીંયા જશો, તમે દ્વારકામાં કૃષ્ણની ભક્તિ કરશો કે 16,108 રાણીઓ સાથે જે ભાવ છે તો તમે અહીંયા જશો, તમે વસુદેવ અને દેવકીના પુત્રના રૂપે કૃષ્ણની ભક્તિ કરશો તો તમે અહીંયા જશો, અને તમે યશોદા અને કૃષ્ણની ભક્તિ કરશો તો તમે સૌથી ઉપર જશો. એટલે જે ભાવમાં તમે ભગવાનની ભક્તિ કરશો ત્યાં તમે જવાના છો. નૃસિંહ ભગવાનની ભક્તિ કરશો તો અહીંયા જશો, નૃસિંહ દેવનું લોક છે. જે સ્વરૂપની તમે ભક્તિ કરશો એ લોક તમારે મળશે. ભગવાન બહુ દયાળુ છે. પછી નારાયણ માંથી બીજું ચતુર્વ્યુહ આવે છે, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ. દ્વિતીય ચતુર્વ્યુહ કહેવાય છે. પહેલું ચતુર્વ્યુહ તો દ્વારકા ધામને સંભાળે છે. બીજું ચતુર્વ્યુહ આવે છે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ. એમાંથી જે સંકર્ષણ છે અહીંયા બેઠેલા છે, જો એમને કહેવાય છે મહાસંકર્ષણ. પહેલા જે સંકર્ષણ છે એમને કહેવાય છે મૂળ સંકર્ષણ. અને મૂળ સંકર્ષણ કોણામાંથી આવે છે? બલરામ માંથી. અને બલરામ કોણામાંથી આવે છે? કૃષ્ણમાંથી. એટલે હવે તમે જુઓ, કૃષ્ણમાંથી બલરામ, બલરામમાંથી સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ, એમાંથી રામ, એમાંથી નારાયણ, એમાંથી પાછા સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ, એમાંથી મહાસંકર્ષણ, એમાંથી મહાવિષ્ણુ, ત્યાંથી ગર્ભોદકશાહી વિષ્ણુ, અને પછી દરેક બ્રહ્માંડના અંદર આવે શિરોદકશાહી વિષ્ણુ. અને શિરોદકશાહી વિષ્ણુ માંથી ભગવાનના બધા અવતારો આવે છે. વામન, મત્સ્ય, કૂર્મ, વરાહ, બધા અવતાર. તો ઘણા લોકો કહે છે કે કૃષ્ણ છે ને વિષ્ણુના અવતાર છે. પણ હવે તમને સમજાયું કે કોણ કોણનો અવતાર છે, કોણ ક્યાંથી આવે છે. રામ અવતાર પહેલા બતાવે છે. હવે હું તમને કહું કે સવારે સૂર્યનો ઉદય થયો અને સૂર્યનો અંત થયો. હું કહું કે અરે સૂર્યનો જન્મ થઈ ગયો અને રાત્રે સૂર્ય મરી જશે, તો એ સાચું છે? ના. એટલે હું સમજાવું છું કે સૂર્યનો ઉદય થાય એટલે સૂર્ય આપણા સામે આવે છે. એના પહેલા એ નથી કે સૂર્ય નથી. સૂર્ય બીજા જગ્યા ઉપર છે, બીજા દેશોને પ્રકાશ આપે છે, પણ આપણા આંખો સામે આવે છે ત્યારે આપણને લાગે જન્મ થયો. એમ રામ અવતાર, ભગવાન રામનો જન્મ લે છે ત્રેતા યુગમાં અને કૃષ્ણનો જન્મ લે છે દ્વાપર યુગમાં. એટલે લોકોને લાગે છે કે રામ પહેલા અને કૃષ્ણ પછી.
પણ રામ આપણા આંખો સામે આવે છે. એનો અર્થ એ નહીં કે રામ નથી, એના પહેલા રામ નતા કે એના પછી રામ નથી. અને કૃષ્ણ દ્વાપર યુગમાં આવે છે, એનો અર્થ એ નહીં કે એના પહેલા કૃષ્ણ નથી. રામ અને કૃષ્ણ બંને રહે છે પોતપોતાના ધામમાં, ગોલોકમાં. ખાલી જે ટાઈમ એમની ઈચ્છા થાય ત્યારે એ સંસારમાં આવે છે. એટલે રામ પહેલા આવે પછી કૃષ્ણ આવે. પણ એનો અર્થ નહીં કે રામ મોટા અને કૃષ્ણ નાના, કે કૃષ્ણ મોટા અને રામ નાના. એ ટાઈમ થી આપણે અંદાજ ન લાવો, ગમે ત્યારે આવી શકે ભગવાનની લીલાઓ દેખો, દર્શન કરાવવા માટે. તમને કહું, રાત પહેલા આવે કે દિવસ પહેલા? સમજાયું? હા, બરાબર. તો એટલે તો હા, પછી અને પછી જે આ બ્રહ્માંડમાં ક્ષીરોદકશાહી વિષ્ણુ છે, આ ત્રીજા વિષ્ણુ. આ આખી ભૌતિક સૃષ્ટિમાં 3 વિષ્ણુ છે: મહાવિષ્ણુ, ગર્ભોદકશાહી વિષ્ણુ અને ક્ષીરોદકશાહી. આ ધ્રુવ નો તારો દેખાય ને, ધ્રુવ તારો જોયો છે તમે? પોલસ્ટાર, ત્યાં આ ત્રીજા વિષ્ણુ રહે છે. એનું નામ છે ક્ષીરોદકશાહી વિષ્ણુ. એ આખા તારામાં અંદર એક દૂધનો સાગર છે, અને દૂધના સાગરના વચ્ચે ભગવાન એક શ્વેત દ્વીપ છે. શ્વેત દ્વીપ 2 હોય છે, એક શ્વેત દ્વીપ અહીંયા છે ને એક શ્વેત દ્વીપ ગોલોક છે. તો અહીંયા ભગવાન કેમ રહે છે કે જે જીવોને ડાયરેક્ટ શોર્ટકટ, ડાયરેક્ટ ભગવાનનો સંપર્ક કરવો હોય, ભગવાનથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, એટલા માટે ભગવાન અહીંયા રહે છે, ક્ષીરોદકશાહી વિષ્ણુ. અને વિષ્ણુ ભગવાન એનાથી પણ સંતુષ્ટ નથી થતા. ભગવાન કહે છે કે દરેક જીવ મારો અંશ છે, એટલે એ આ 84 લાખ યોનિઓમાં ભટકે છે, 33 કરોડ દેવતાઓમાં બને છે, કે કોઈ વાર જાનવરોમાં, પશુ યોનિમાં જાય છે. પણ એના સાથે હું પણ જઈશ, કારણ કે મારો અંશ છે, એને માર્ગદર્શન આપીશ ક્યાંથી ક્યાં જવાનું. એટલે ભગવાન આ ક્ષીરોદકશાહી વિષ્ણુ અહીંયાથી રહીને દરેક આપણા દરેકના હૃદયમાં પરમાત્માના રૂપે આવી જાય છે. ચતુર્ભુજ પરમાત્મા આપણા હૃદયમાં પરમાત્મા બેઠેલા છે. પરમાત્માનો સાઈઝ અંગૂઠાની સાઈઝ, આપણો અંગૂઠો જેટલો છે ને એટલો પરમાત્મા આપણા હૃદયમાં બેઠેલા છે. આપણને દેખાતા નથી, કારણ કે આપણી આંખો છે હજી જડ છે. આપણી આંખો દિવ્ય બની જશે પછી આપણને પરમાત્મા દેખાશે. અને પરમાત્માના બાજુમાં કોણ બેઠેલું છે? આપણા હૃદયમાં આત્મા, આપણે. અને આત્માની સાઈઝ શું છે? એક વાળના 10,000 ટુકડા કરી નાખો ને, એક વાળનો એટલો આત્મા નાનો છે, એકદમ નાનો આત્મા અહીંયા સૂક્ષ્મ હૃદયમાં બેઠો. એ આપણે છે. આપણે કેટલા સૂક્ષ્મ છીએ, તો આપણે અહંકાર કરીએ છીએ હું કેટલો મોટો. પણ આપણે વાળના 10,000 ટુકડા જેટલા નાના છીએ, આત્મા એટલો નાનો છે. અને મૃત્યુના સમયમાં એ આત્મા બીજા શરીર પરમાત્મા સાથે આવે છે. એકચ્યુઅલી પરમાત્મા દેખાડે છે કે પરમાત્મા એના કર્મ જોયેલા છે આ જન્મમાં, કે આત્માએ શું શું કર્મ કરેલા છે. એટલે પરમાત્મા એનું બીજું શરીર તૈયાર કરે છે અને પરમાત્મા એને લઈ જાય છે બીજા શરીર. એટલે મૃત્યુ પછી આપણો અંત નથી થતો, આપણને પુનર્જન્મ મળે છે. જેવા આપણે કાર્ય કર્યા છે એવો આપણને જન્મ મળે છે. જે કહે છે મૃત્યુના ટાઈમ બધું અંત થઈ જાય છે, એ લોકો અંધારામાં રહેલા છે. કારણ કે આત્માનો કોઈ દિવસ અંત નથી થતો. આત્મા ભગવાનનો શાશ્વત અંશ છે. ખાલી આપણે આમાં ભ્રમણ કરતા રહીએ છીએ. કોઈ વાર દેવતા, કોઈ વાર નીચે, કોઈ વાર ઉપર, કોઈ વાર વચ્ચે. જેમ પેલું હોય ને ચકડોલ, ચકડોલમાં જાઓ છો તમે, એકવાર ચકડોલમાં બેસી જાઓ તો નીકળી શકો બહાર? જે ચલાવવા વાળો બંધ કરે ત્યારે જ નીકળી શકે. પોતે તમે ચકડોળમાંથી બૂમો પાડો, બચાવો બચાવો, એ થવાનું છે એમ. ચકડોળમાં આપણે ફસાઈ જઈએ છીએ. 84 લાખ યોનિમાં, દેવતાઓ પાસે 4 લાખ શરીરો છે, નીચે માછલીઓના 9 લાખ શરીરો છે. એવી રીતે આ ચકડોળમાં આપણે ફસાઈ ગયેલા છીએ. અને ચકડોળમાંથી નીકળવાનો એક જ ઉપાય છે, હાથ ઉપર કરીને ભગવાનનું નામ લેવું પડશે. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે નિત્યાનંદ. તો હવે 9:15 થઈ ગયા છે, સમય થઈ ગયો. ભગવાનનો સૃષ્ટિનો સમજાવવા માટે 1-2 કલાક બહુ ઓછા છે. આ તો મેં ખાલી તમને એક ટીપકું બતાવ્યું છે. હજી તો બહુ બધું જ્ઞાન છે, પણ મારી આશા છે કે તમે ટીપકું ને પણ લઈને ભગવાનનું નામ ચાલુ કરી દેશો. ભગવાનનું નામ આજથી કોણ ચાલુ કરશે? હાથ ઉપર રોજ ચાલુ છે તો મન નથી લાગતું. ચિંતન કરો, ચિંતન. મોડાથી તો ભગવાનનું નામ લઉં છું, પણ મન નથી. મન તો માર્કેટમાં છે, તે ઓફિસમાં છે. તો એનો શું ઉપાય છે? તમે ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહને ઘરે બોલાવો તો તમે મન ક્યાં રાખશો? ટીવી ચાલુ કરી દેશો? બેસો બેસો જરા હું જોઈ લઉં એમ કહેશું? ના કહેવાય. પહેલા તો એ તમારા ઘરે 2 વર્ષ એપોઇન્ટમેન્ટ લીધા પછી આવશે. આખું એકાગ્રચિત તમારે એના ઉપર કરવું પડશે, કોન્સન્ટ્રેશન. એ પ્રકારે જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે આપણે ભગવાનને બોલાવીએ છીએ. આપણા મન મંદિરમાં, હૃદયમાં ભગવાનને બોલાવીએ છીએ. ત્યારે આપણે ધ્યાન આમ તેમ કરીશું એ તો ભગવાનનું અપમાન થઈ જાય. એટલે આ સમજીને જે આ સમજી જાય એ તો પ્રયત્ન કરશે કે ભગવાને કલયુગમાં વરદાન આપ્યું છે કે જે મારું નામ લઈને જીભ પર હું નાચવા લાગીશ, હું પોતે આવીશ. કાલિયા ઉપર જેમ નાચતા હતા પોતે. હા, કાલિયા ઉપર જેમ નાચતા હતા એની જીભ ઉપર હું નાચવા લાગીશ. તો ભગવાન પોતે આવીને આપણી જીભ ઉપર નાચે છે અને આપણે ધ્યાન બીજી જગ્યાએ કરીએ. ભગવાન કે જે મારું નામ લે છે તેષામ નામ સદા પાર્થ વર્તતે હૃદયમાં. અર્જુનને આદિ પુરાણમાં ભગવાન બતાવે છે કે જે મારું નામ લે છે આ સંસારમાં એના પ્રત્યે હું એટલો ઋણી બની જાઉં છું કે હું એનું ઋણ બદલો આપી નથી શકતો, ચુકાવી નથી શકતો એનું ઋણ. એટલે હું એનું નામ હું લેવા લાગુ છું. ભગવાન કહે છે એનું નામ હું લેવા માંગુ છું. રામજીભાઈ રામજીભાઈ રામજીભાઈ. ભગવાન પોતે આપણું નામ લેવા માંગે. એટલા ભગવાન કૃપા દયાળુ બની જાય છે જે આપણું નામ લે છે. અને આપણને આટલું મોટું વરદાન મળ્યું છે, આટલું મોટું રત્ન મળ્યું છે, તો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તમારે એના ઘણા ઉપાય છે કેવી રીતે નામ ભગવાનમાં લગાડવું. જેમ બને એમ તમે સવારે ઉઠીને સ્નાન કરીને સૌથી પહેલું ભગવાનનું નામ લેવું. તમારું મન જલ્દી લાગશે. આખો દિવસભર તમે કામ કરી લેશો, આખો દિવસ મોબાઈલ ઉપર વાત કરીને, પછી ઘરનું બધું કામ કરીને, બધા પ્રોબ્લેમો સમજીને પછી રાત્રે લેવા બેસશો તો મનમાં શું આવશે? એ જ બધું આવવાનું છે. ઘરનું બધું આખા દિવસમાં જે વિચારેલું છે એ જ બધું આવે. જે સવારના પોરમાં ભગવાનનું નામ લે છે એ જીવ ભગવાનના નામમાં જલ્દી જાય છે, કારણ કે એ ધ્યાનથી લઈ શકે છે. એ ભગવાન વિચારે છે કે દિવસમાં પહેલું મને આપે છે ટાઈમ. એટલે ભગવાન કે છે હું પણ પહેલું મારી લાઈનમાં પહેલા એને ઉપાડ. એટલે મારી વિનંતી છે થોડા વહેલા ઉઠો. મુંબઈમાં તો રાત્રે વહેલા સુઈ જવું એ જ મોટો પ્રોબ્લેમ. 12 વાગ્યા પહેલા કોઈ સુઈ જાય તો કે અરે આ શું કરે છે, પાગલ થઈ ગયું. તો ઠીક છે, વહેલું એટલે 11 વાગે સુઈ જાવ, 10 વાગે સુઈ જાવ, 11:30, 12 વાગે સુઈ જાવ, પણ ઉઠો પછી સ્નાન કરીને સૌથી પહેલા ભગવાનના નામ લેવું.
તો મન એટલું શાંત છે તમારું હશે, પેલું ભગવાનમાં લાગી જશે. સવારે વહેલા ઉઠીને જે ભગવાનનું નામ લે છે એને કહેવાય છે ભગવાનના નામનું ઇન્જેક્શન લે છે. પછી ઇન્જેક્શન લઈને તમે બહાર નીકળશો તો કોઈ મચ્છર તમારે કાપશે, કોઈ પણ નહીં થાય. તમારું મન વધારે દુઃખી નહીં થાય, ચિંતાગ્રસ્ત નહીં થાય, ટેન્શન સ્ટ્રેસ એ બધું નહીં આવે. આખો દિવસ તમે ભગવાનના ચિંતન સાથે કરી શકશો, ગમે તે કરશો. સૌથી પહેલા ભગવાનનું નામ કેવી રીતે લેવાય છે દેખાડું. તુલસીની માળામાં સૌથી પહેલા તો માળા તુલસીની આવવી જોઈએ. તુલસીની માળા ભગવાન બહુ પ્રિય છે. અમે 25 વર્ષ 20 વર્ષથી જોબ કરું છું એટલે હવે બહુ ઓલ્ડ થઈ ગઈ છે. તો એટલે આ માળામાં અંગૂઠ આ 2-3 આંગળીઓના વચ્ચે રાખવાની છે. આ 3 આંગળીઓના ઉપર વચ્ચેની આંગળીના વચ્ચે ભાગમાં આ માળા આમ ના જવી જોઈએ, આ નખ ના લાગવો જોઈએ. તુલસીના માળા આમ ના જવી જોઈએ, વચ્ચે રવી વચ્ચેની આંગળીના વચ્ચે. અને આ 3 આંગળી બંધ રવી જોઈએ. જે આ 3 આંગળી ખુલ્લી રાખી એનું માળાનું ફળ જતું રહે. થોડું ડરાવું છું તમારે, ચિંતા નહીં કરતા, એવું કઈ નથી હોય છે. વચ્ચેના ભાગમાં માળા રાખવી જોઈએ. આ 3 આંગળીઓ બંધ રાખવી જોઈએ. અને જે મણકો મોટો છે, માળામાં એક સાઈડ મોટી હોય છે, એક સાઈડ નાની હોય છે, તો મોટા સાઈડ ચાલુ કરવી જોઈએ. કારણ કે આ ભગવાનની 108 ગોપીઓ છે, 108 મણી હોય છે માળામાં. અને આ ભગવાન કૃષ્ણ છે એટલે આ માળાના ઉપરથી નહીં જવાનું. આ મણકાના આને મેરુ કહેવાય, કૃષ્ણ. આના ઉપરથી નહીં જવાનું કોઈ દિવસ, અહીંયાથી ચાલુ કરવાનું અને વચ્ચે મૂકવાનું. અને આ આંગળી કોઈ દિવસ માળાને નહીં લગાડવાની, કારણ કે આ આંગળી ઇઝ અહંકાર. બીજાને ચીંધીએ છીએ આપણે, અરે તું આવો છે, તું આવો છે, તું આવો છે. એ ભાવ આપણે માળા કરતા વખતે છોડી દેવાનો છે. બીજા કોઈને દોષ નથી આપવાનો, આપણે પોતે ભગવાનનું નામ લેવાનું છે. એટલે આ આંગળી આ થેલીમાં ને થેલીમાં બહાર આવી જાય. બીજું એ કારણ છે કે આ આંગળી બહાર કેમ આવે થેલીના ખબર છે? કારણ કે માળા છે ને આપણી AK-47 છે, મશીન ગન છે માળા. આપણે માળા કર્યું ને એટલે માયા ઉપર ફાયરિંગ કરવી છે, બધા પાપોને દૂર ભગાવી છે. ફાયરિંગ એટલે આ આંગળી બહાર આવી જાય છે માળા. અને પછી આપણે લઈને એક મણી ઉપર એકવાર મંત્ર બોલીને પછી મણીને અંદર લેવાનું, બીજા મણી. એમ નહીં કે ફરાવતા જવાનું, પણ ખાલી એક જ વાર બોલવાનું નહીં. એક મણી ઉપર એકવાર મંત્ર બોલવો જોઈએ. સૌથી પહેલા આ બલરામજીનો મંત્ર છે. બલરામજી કલિયુગમાં આનંદ આપવા માટે આવ્યા છે, કારણ કે જાણતા હતા કે હું શક્તિ કલિયુગમાં આપીશ તો લોકો એનો દુરુપયોગ કરશે, એટલે એમનો જન્મ થયો નિત્ય આનંદ. બલરામજીનું નામ છે. સૌથી પહેલા આ મંત્ર કરવાનો છે, નિત્યાનંદ 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 નિત્યાનંદ. એમ કરીને તમે કરશો તો અહીંયા આવી જશો તો તમારી એક માળા પૂરી થઈ જશે. 1 મિનિટ લાગશે તમારે, 2 મિનિટ લાગશે. બહુ નાનો મંત્ર છે, નિત્યાનંદ નિત્યાનંદ નિત્યાનંદ. અહીંયા આવી જાઓ પછી ડાબા હાથથી માળાને સ્પર્શ નહીં થાય અને નખથી પણ સ્પર્શ નહીં થાય. એટલે આમ કરીને આમ પકડીને આમ ફેરાઈ દેવાનું માળા. સમજી ગયા? આના ઉપર નથી જવાનું. આ ભગવાન છે. પાછું ચાલુ કરવાનું છે, નિત્યાનંદ નિત્યાનંદ. એવી રીતે નિત્યાનંદ મંત્રની 10 માળા રોજ કરી શકો તો 10 મિનિટ લાગશે. 5 માળા 5 મિનિટ લાગશે. જેટલું તમે કરી શકો એ પ્રમાણે કરવાની છે. અને પછી બીજો ભગવાનનો રાધા કૃષ્ણનો ગૌર ગોપાલ મંત્ર છે, એને કહેવાય છે ગૌરાંગ. જયારે રાધાજીના ભાવથી કૃષ્ણના અંગો ઢંકાઈ જાય છે ત્યારે ગૌર અંગ બની જાય છે. ગૌરાંગ ઇમલી તલામાં મેં જે લીલા કીધી એ ગૌરાંગ સ્વરૂપ, એની માળા કરવાની છે.
ગૌરાંગ 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 ગૌરાંગ. એવી રીતે પાછા અહીંયા આવી જવાનું છે. પાછા 10 માળા એની કરવાની છે. અને અંતમાં પછી કળિયુગનો મહામંત્ર છે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. આમાં 16 નામ છે અને 32 અક્ષર નો આને તારક મંત્ર કહેવાય છે. કળિયુગનો તારક, કારણ કે કૃષ્ણ નામ તારક છે અને રામ નામ પારક છે. કૃષ્ણ નામ પારક છે અને રામ નામ તારક છે. તો એ બંને નામ આ મહામંત્રમાં આવી જાય છે. પણ એ નામ સાથે ભગવાનની શક્તિઓ પણ હરા હરે એટલે ભગવાનની શક્તિ છે. એટલે આ એને મહામંત્ર કહેવાય છે. કળિયુગમાં આ મહામંત્ર સિવાય કોઈ ઉપાય નથી. એટલે આ મહામંત્રની એક માળા શરૂ કરવાની છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. એમ બોલીને બીજા મણી ઉપર જવાનું છે. એમ બોલીને પછી ત્રીજા મણી ઉપર જવાનું. એમ બોલીને તમે અહીંયા આવી જાઓ એટલે તમારા 108 વાર કેવી રીતે ફેરવવાનું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. આમ કરી દો પછી આમ એટલે અંગૂઠું આમ લઈને નખનો સ્પર્શ ના થવો જોઈએ. એ બની શકે. બાકી તો ભગવાનના નામ લેવામાં કોઈ નિયમો નથી. શુદ્ધ આચરણ. અને તુલસી માળાને સ્પર્શ કરવાથી આપણી આખી ઇન્દ્રિયો પવિત્ર બની જાય છે. કારણ કે તુલસી એ ભગવાનની ગોપી છે. વૃંદાવનથી આવી છે. એનું નામ ગિરજા વૃંદાદેવી. અને એક છોડના રૂપે આ સંસારમાં પ્રગટ થઈ છે તુલસી. ભગવાને કીધું ઘર ઘરમાં પણ બધાને વૈષ્ણવનો સંગ મળે એટલે ભગવાને તુલસી પ્રગટ કરેલી છે. અને તુલસીની માળા હાથમાં લેવાની છે. અને તુલસીની માળા બને તો ગળામાં પણ પહેરજો. તુલસીની માળા જે ગળામાં પહેરે છે એ સનાથ બની જાય છે. અને તુલસીની માળા જે ગળામાં નથી પહેરતું એ કોણ બની જાય છે? અનાથ બની જાય છે. જેમ કાંદીવલીમાં જે કૂતરાઓના ગળામાં પટ્ટો નથી હતો એ કૂતરાઓને કોણ પકડી જાય છે? મ્યુનિસિપાલિટી. કોઈ નથી જાણે. અને જેમના ગળામાં પટ્ટો છે એ કૂતરાઓનો માલિક છે. મ્યુનિસિપાલિટી જાણે છે. લાયસન્સ. એ પ્રમાણે જે લોકો ભગવાનને તુલસી માળા ગળામાં પહેરે છે એને મૃત્યુના સમય યમદૂત જાણે છે કે આની પાસે તો લાયસન્સ છે. આ તો ભગવાન આના પિતાજી છે. ભગવાન આના સ્વામી છે. એટલે આપણને નરકમાં કોઈ દિવસ નથી જવું પડતું જે ગળામાં તુલસી પહેરે છે. તો અગર તમે ટાઈટ ના પહેરવા તમારે શરમ આવતી હોય તો લૂઝ પહેરો. અંદર છુપાડી દો એને, પણ પહેરો તો ખરા. પણ જેને શરમ નથી આવતી એ તો ટાઈટ કરી શકે. બધાને બીજાને દેખાડી શકે કે હું સનાથ શરમ છે. ભગવાન મારા સ્વામી છે. ટાઈટ પહેરવાથી બીજો એ ફાયદો છે કે તમારા ગળાનો સ્પર્શ થાય એટલે તમે જે પણ વચનો બોલો એ તુલસીનો સ્પર્શ થઈને બહાર આવે. એટલે બીજા પણ સાંભળીને પવિત્ર થાય છે. એટલે આપણે થોડી ટાઈટ પહેરીએ છીએ. અને ગોપી ચંદન નો તિલક કરીએ છીએ. આ ચંદન છે ગોપી ચંદન આવે છે. ત્યારે ભગવાન પોતાના ધામમાં જતા રહ્યા ત્યારે ગોપીઓ પણ જયારે ભગવાનના વિયોગમાં વિરહમાં શરીર છોડ્યું એનું શરીર ચંદન બન્યું. હજી આ ચંદન દ્વારકામાં મળે છે. આ બનતું નથી ચંદન ડાયરેક્ટલી. ગોપી તલાવ છે. જે આ ગોપી ચંદન નો તિલક કરે છે એ ભગવાનના ધામમાં. એને કોઈ દિવસ યમદૂતો એના બાજુમાં નથી આવતા. ભગવાનના ધામમાં એકચ્યુઅલી ગોપી ચંદન નો તિલક શરીરમાં 12 જગ્યાઓ ઉપર કરવો જોઈએ. સ્નાન કર્યા પછી પહેલા અહીંયા ઓમ કેશવાય નમઃ, પછી અહીંયા ગોપી ચંદન, 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 પછી અહીંયા ગ
પછી નારાયણાય નમઃ, માધવાય નમઃ, ગોવિંદાય નમઃ. પણ મહારાજ આ દ્વિકાલિકા પછી પ્રાપ્ત કરવા જોઈએ કે ના કોઈ પણ પદ્મનાભાય નમઃ, નારાયણ અનંતાય નમઃ. અને પછી હાથ ધોઈને વાસુદેવાય નમઃ કરીને માથા ઉપર ગોપીચંદન સાફ કરી દઉં છું. એ 12 જગ્યા ઉપર જે તિલક કરે એનું આખું શરીર કવચ બની જાય છે. જેમ તમારું મંદિર હોય ને, મંદિર ઉપર ઝંડો હોય ને, ઝંડો ફરકાવે, એવી રીતે આપણે તિલક કરીએ તો ખબર પડે કે આ મારું શરીર ભગવાનનું મંદિર છે. ઠીક છે, તિલક તમે ના કરી શકો તમારાથી, પણ એટલીસ્ટ તુલસીની માળા પહેરો અને તુલસીની માળા ઉપર ભગવાનનું નામ લો રોજ. અને એનાથી પણ મહત્વપૂર્ણ એ છે કે રોજ ઘરે મળીને તાળી વગાડીને થોડું કીર્તન કરો. ભગવાનની માળા કરવાથી પણ કીર્તનમાં વધારે શક્તિ છે. કારણ કે જે માતાજી કહે છે કે માળામાં મન નથી લાગતું, પણ કીર્તનમાં મન લાગે છે કે કીર્તનમાં તો બધાનું મન લાગે, નાના બાળકોનું પણ મન લાગે કીર્તન. કીર્તન તો બહુ જરૂરી છે. કલયુગમાં તો કીર્તન છે યુગ ધર્મ. સતયુગમાં ધ્યાન માર્ગ હતો, ત્રેતા યુગમાં યજ્ઞ હતો, દ્વાપર યુગમાં મંદિરની પૂજા હતી, અને કલયુગમાં હતું કીર્તન. કેવળ કીર્તન કરવાથી અને ઘરમાં તુલસીની પૂજા કરવાથી ભગવાનને પામી શકે છે. જેના ઘરમાં તુલસી છે એમનું ઘર વૈકુંઠ છે. રોજ તુલસીને પાણી આપવાનું, પ્રણામ કરવાના, નીચે વળી તુલસીની માટી થોડી માથા ઉપર લગાવવાની, તુલસીને ઘીનો દીવો આપવાનો, તુલસીને અગરબત્તી આપવાની, તુલસીને થોડા ફૂલ ચડાવવાના. તુલસીની 4 વાર પ્રદક્ષિણા કરવાથી આપણા શરીરમાં બધા પાપો નષ્ટ થાય. 4 વાર જો પ્રદક્ષિણા કરી શકો તો અતિ સુંદર છે. નાની રૂમમાં ક્યાં પ્રદક્ષિણા હાની કાની ચ પાપાની બ્રહ્મા હત્યાદિકાની ચ તાની તાની પ્રણશ્યંતિ પ્રદક્ષિણા પદે પદે. પુરાણોમાં શ્લોક લખ્યો છે કે આની કાની ચ પાપાની, જે પણ પાપ તમે કરેલા છે, આની કે કાની કે બ્રહ્મા હત્યા, તમે બ્રાહ્મણોની હત્યા પણ પાછલા જન્મમાં કરેલી હોય તો પણ કોઈ ડરવાની જરૂર નથી. તાની તાની પ્રણશ્યંતિ, બધા પાપો તુલસીને તમે પ્રદક્ષિણા કરો ત્યારે એક એક પગ મૂકવાથી બધા પાપો નષ્ટ થાય છે. તાની તાની પ્રણશ્યંતિ પ્રદક્ષિણા પદે પદે, એક એક પગ મૂકવાથી. માયાપુર નજીક તો પહેલા તુલસીની હા હું એ જ કહું છું. આપણે હવે આજે ખબર પડી આપણને કે એટલા નંબરથી ઘરે તુલસીને ભગવાનની પૂજા અર્ચના વખતે તુલસીને સાક્ષી તરીકે રાખે છે અને પછી પ્રદક્ષિણા થાય છે. પહેલા તુલસીની ભજન આવે છે. તુલસીને ભગવાને વરદાન આપ્યું છે કે તું મારા મસ્તકે બિરાજી, મારા વગર તારી તારા વગર મારી પૂજા થશે. તુલસી કોના ઘરે છે, કોના ઘરે નથી? કોના ઘરે નથી તુલસી? કોના ઘરે એ તો કોઈ નહીં કહે. તો રાખો, એક નાનું નાનું કુંડું લાવો ઘરે અને તુલસીને એમાં કોઈ આપણને કોઈ શ્રમ નથી. આમાં પ્રોબ્લેમ શું થાય છે મારે? તુલસી તો હોય છે પણ ક્યારે સહપરિવાર સાથે જ્યારે બહારગામ જતા હોય છે ને ત્યારે મૂકી જવાનું, બાજુવાળાને આપી દો, બાજુવાળાને લઈને નીચે મૂકી જવાનું. તુલસીનો પાણી આપશે. સ્પર્શ કરીને જે પવન આવે ને એ પણ આપણા શરીરને લાગે તો પણ આપણા બધા પાપ. અદ્વૈત આચાર્ય તુલસીના પાંદડાથી પતાવી તો ભગવાનનો અવતાર કલયુગમાં તુલસીના પાંદડાના કારણે થયો છે. ખબર? ગંગાના કિનારે બેઠીને અદ્વૈત આચાર્ય પોતાના શાલિગ્રામ શિલાઓને તુલસીનું પાંદડું અને ગંગાનું જળ ચડાવીને કીધું ભગવાન તમારે આવવું જ પડશે કલયુગ. અને એક તુલસીના પાંદડાથી અને થોડા ગંગાના જળથી ભગવાન એટલા પ્રસન્ન થયા કે ગોલોક ધામથી સીધા નીચે તુલસી દલ માત્રેણ જલસ્ય છુદુકે નવા વિક્રીડિતે સ્વ આત્માનમ ભક્તેભ્યો ભક્તવત્સલ. પોતાના આત્માને ભગવાન વેચી નાખે છે એવા ભક્ત જે તુલસી ના પત્રથી એમની પૂજા કરે છે. એટલે ભગવાનની ભક્તિ બહુ સિમ્પલ છે. બીજા બધાને તમારે બહુ બધી સામગ્રી ચડાવવી પડે છે, પણ ભગવાનને ખાલી તુલસીનું પત્ર જોઈએ, થોડું પાણી જોઈએ, એક ફળ જોઈએ અને એક ફૂલ જોઈએ. આ 4 વસ્તુ કોના પાસે નથી? હાથ ઉપર તો બધા પાસે છે.
પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છ. પણ આ ચાર વસ્તુ મને ભક્તિ ભાવથી આપો. એમ ફેંકી નહીં દો. ભાવ સાચા ભાવ. સાચા ભાવ. હું ભાવ જો લેવું છું. કાંઈ ન હોય તો જલ્દી કરો તો કરો. સૌથી ગરીબ વ્યક્તિ પણ ભગવાનની પૂજા કરી, કારણ કે એના પાસે પાણી તો હોય જ. તુલસીનો પત્ર તો મળી જ જાય એને. એટલે ભગવાનની પૂજા કરવી ભક્તિ બહુ સહેલી છે કલિયુગમાં, પણ આપણે એમાં ભક્તિ જોઈએ. ગંગાનું પાણી ઉઠાવીને ગંગામાં જ નાખીએ છીએ, પણ ગંગામાં ભક્તિ આપણે મેળાવીને નાખીએ. હવે ભગવાનને આપણે ભોગ ધરાવીએ, નૈવેદ્ય એ શું કરવા ધરાવીએ? બધું તો ભગવાનની સૃષ્ટિ જ છે. તો આપણે ભક્તિ સાથે પહેલા બનાવીએ છીએ, ભગવાન તમારે પહેલા આપીએ છીએ, પછી અમે ખાશું. એ ભક્તિ ભાવ, ભાવ એ ભાવ છે. ભગવાન કહે છે મને જે પહેલા ધરાવે છે એનાથી હું બહુ ખુશ થઈ જાઉં છું. એના ભોગમાં હું બધા પાપ લઈ લઉં છું. પછી એ ખાય છે, એને પ્રસાદ મળે છે. એટલે ઘરમાં જે પણ બનાવો પહેલા ભગવાનને ચડાવો. 5 મિનિટ લાગશે ભાઈ તમારે, વધારે નહીં. 5 મિનિટ જીભને કંટ્રોલ કોણ કરી શકે? તો 5 મિનિટ કંટ્રોલ કરો. પહેલા પોતાના આપની પત્નીને કહી દો કે તમે જે પણ બનાવો એ પહેલા ધરાવી દો. અમે 5 મિનિટ માટે તુલસીનો પત્ર દરેક દાળમાં, ભાતમાં, રોટલીમાં દરેકમાં એક એક તુલસીનો પત્ર નાખો તો ભગવાન એને સ્વીકાર કરશે. તમે 56 ભોગ પણ બનાવશો પણ તુલસીનું પત્ર ભૂલી જશો તો ભગવાન જોશે પણ બધું નથી. ધરાવો ભગવાનને 5 મિનિટ ઉભારો. અને માતાજીને ખાસ વિનંતી કે બનાવવા વખતે ચાખતા નહીં, બનાવી દો, પછી કઈ ઓછું હોય પછી એમાં નાખો. પણ ભગવાનને ધરાવવા પહેલા આપણે ચાખવું ના જોઈએ, કારણ કે આપણે શબરી નથી. આપણે સાધારણ ભક્તો છે. આપણી ભક્તિ નિયમ પાલન કરવું જોઈએ. શબરી તો રાગ અનુભવ ભક્ત હતી, એની સ્વભાવ સહજ ભક્ત હતી. એને નિયમ ફોલો ના કરે ચાલે. ભગવાને ખાઈ લીધું. વિદુરજીએ પણ કેળા ને કાઢીને છાલ, કેળા ફેંકીને તેને છાલ આપી ભગવાનને ખાવા. ખબર ન પડી એમને શું આપી દઉં. શું એમના આંખમાં એટલા આંસુ વહેતા હતા ભગવાનના પ્રેમ. ભગવાને છાલ ખાઈ લીધી, પણ એનો અર્થ છે કે આપણે પણ છાલ આપશું ભગવાન? કે આપણે વિદુર નથી. આપણા આંખમાં ક્યાં આંસુ આવે કે ભગવાનના પ્રેમમાં આવે છે? એમાં બતાવ્યું છે ને, હરે કૃષ્ણ મહામંત્ર જાય એટલે સીધે સીધું ગૌલોકમાં લઈ જાય. મંત્રનો આશ્રય લઈને ભગવાનનું નામ એ સીડી છે. ભગવાનનો ટેલિફોન નંબર છે, ભગવાનનું નામ. આજકાલ બધાને મોબાઈલ નંબર જોઈએ છે, તો ભગવાને પણ પોતાનો મોબાઈલ નંબર આપી દીધો છે. કલયુગ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ મુંબઈના મોબાઈલ નંબરમાં 10 નંબર હોય છે, પણ ભગવાનનો 16 નંબર છે. ભલે બોલો ઊંચું છે એટલે એમાં 16 નંબર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. નિત્યાનંદ અને ગૌરાંગ તો હજી નાના છે. શોર્ટકટ ઓછા નંબર છે, એના તો નાના તો વધારે એમાં એ ફાયદો છે કે તમારે મહિનાના એન્ડમાં બિલ નહીં આવે. ગમે ત્યારે લઈ શકો. તમારે મગજનું કેન્સર નહીં થાય. આ મોબાઈલમાં વાત કરવાથી મગજનું કેન્સર થઈ જાય. ભગવાનનું નામ લેવાથી તો બધું રોગ દૂર થઈ જશે. વાતો કરવાથી અને ડાયરેક્ટ તમે જેમ જ નંબર લગાડશો તરત જ ભગવાન સાથે વાત થશે. ભગવાનનો નંબરમાં તમે બીઝી ટોન નહીં મળે, એંગેજ નહીં આવે. કેમ? કારણ ભગવાન એક સાથે કરોડો જીવ સાથે વાત કરી છે. આપણા જેવું નથી કે આપણે એક ફલાણા ભાઈ સાથે વાત કરી તો બીજા ભાઈનો નંબર વેઇટિંગમાં તો વાત ના કરી. પણ ભગવાન અનંત રૂપે વ્યાપ્ત થઈ શકે. રાસલીલામાં જેટલી ગોપીઓ હતી એટલા ભગવાન. દ્વારકામાં જેટલી રાણીઓ એટલા 16,108 સ્વરૂપ ભગવાને લીધેલા. તો ભગવાન બધા સાથે એક સાથે વાત કરી છે. એટલે કોઈ વાર બીજી ટોન નહીં આવે. તમે લગાડીને તો જુઓ
ભગવાનનું નામ, પછી તમને ખબર પડશે કે કેટલું સરસ છે. આ સ્લાઇડ પ્રોજેક્ટર મુકેશભાઈ આવ્યા નહીં, આનો કોડ મુકેશભાઈ પાસે પેપર લઈને આવવાના હતા, નહીં તો તમારે બધી લીલાઓ હજી વધારે દેખાડો બીજી વખત ચોક્કસ. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન છે કોઈનો? 9:45 થઈ ગયા. તમારા બધાનો બહુ ટાઈમ લીધો. बढ़िया लागे છે મારે. તો આ ઘડિયાળ આગળ છે. 9:25 થઈ જાય. મુંબઈમાં ક્યાં મળું છે? મુંબઈમાં તો મળું છું. જો અમારે કઈ ના આવડતું હોય ભગવાન ગીતામાં કહે છે જે સાધુ પુરુષો માટે દિવસ છે એ મુંબઈના લોકો માટે રાત છે, અને જે મુંબઈના લોકોની દિવસ છે એ સાધુ પુરુષ માટે રાત. મુંબઈના લોકોનો દિવસ કયો છે? 12 વાગે, 1 વાગે રાત્રે ચાલુ થાય એમનો દિવસ. ત્યારે ભગવાનના ભક્તો સુઈ જાય, એ બિચારે સવારે વહેલું ઉઠીને ભગવાનનું નામ લે. તો કોઈ પ્રશ્ન છે? તુલસીની માળા તમે પહેરો તો તમને 1000 ટાઈમ ફાયદો થાય. રુદ્રાક્ષની માળા પહેરો તો 100 ટાઈમ ફાયદો થાય. એટલે તુલસીની માળાનો ફાયદો વધારે કે ભગવાન કૃષ્ણ. રુદ્રાક્ષની માળા શંકરજીને પ્રિય છે. સરસ સરસ. પણ શક્તિ સાથે શક્તિમાન ને પણ જોડ્યું. ભગવાન કૃષ્ણ શક્તિમાન છે અને દેવી શક્તિ છે. ભગવાન શક્તિ અને શક્તિમાન બંને, લક્ષ્મી અને નારાયણ બંને આવા. કોઈ વાંધો દેવીનું નામ તમે રુદ્રાક્ષ ઉપર લઈ શકો અને ભગવાનનું નામ તુલસી ઉપર બેમાં રાખી શકો. પહેરવા માટે તુલસી પહેરી શકો. દેવી પણ ખુશ થઈ જશે કે આ મારા સ્વામીને યાદ. ગૌલોક જવો તો તુલસી રાખી. ગૌલોક જવો તો તુલસી રાખી. નહીં, આ વિરાસત થવાનું. વિરાસત થવાનું મહત્વનું છે. વિરાસત શા માટે થવાનું? મનુષ્ય જે ધારે એ કરી શકે. બહુ સરસ પ્રશ્ન છે કે પરિવારમાં આપણે રહીએ અને પરિવારમાં આસક્ત થઈ જઈએ, આપણે કેવી રીતે રહેવું જોઈએ પરિવારમાં? તો એ બહુ સહેલો છે ઉપાય કે પતિ પત્ની છે તો પતિ જે વિચારે છે કે હું પત્નીને ભગવાનની સેવામાં લગાડું છું, અને પત્ની વિચારે છે પતિજીને હું હેલ્પ કરું છું ભગવાનની ભક્તિમાં. પુત્ર વિચારે છે હું પિતાજીને ભક્તિમાં હેલ્પ કરું છું, અને પિતાજી વિચારે છે કે હું પુત્રને ભગવાનની ભક્તિમાં લગાડું છું. એવી રીતે ભગવાનને કૃષ્ણને સેન્ટરમાં રાખીએ તો આપણે ઘરની લોકો એ આશ્રમ બની જશે, ગૃહસ્થ આશ્રમ. પેલો પતિ વિચારતો નથી કે હું કરતા છું, પતિ વિચારે છે કે હું તો ભગવાને મને આટલો સુંદર પરિવાર આપ્યો છે, હું આનું પાલન પોષણ કર્યું છું ભગવાનના વતીથી. કારણ કે અંતમાં કોઈ બીમાર પડે તો આપણે બચાવવાના છીએ તો ભગવાન જ બચાવશે. એટલે એકચ્યુઅલી ભગવાન જ ખરા માતા પિતા છે બધા જીવો. એટલે ખરો પિતા વિચારે છે કે ભગવાને મને આવા સુંદર સંતાનો મોકલ્યા છે, એમને હું ભક્તિ આપીશ અને સરસ રીતે મોટા કરીશ, મારી જવાબદારી છે. પણ હું કરતો નથી, ભગવાનના વતીથી હું કરું છું. હું નિમિત્ત છું ભગવાન. જયારે ગૃહસ્થ આશ્રમમાં એવી રીતે વિચારે ત્યારે ગૃહસ્થ આશ્રમમાં બંધન ના થાય, મુક્તિ મળે. એવા ગૃહસ્થ આશ્રમ મુક્તિ, આસક્તિ નહીં થાય. હા, આસક્તિ નહીં. ત્યાં રહીને તમે કમળના ફૂલ, એકબીજા સાથે તમે પ્રેમ કરશો, પણ ભગવાન એના સેન્ટરમાં હશે, કેન્દ્રમાં. અને જવાબદારીથી કરશો, કારણ કે હું ભગવાન માટે કરું છું બધાને, રિસ્પોન્સિબિલિટી પણ આવશે.
તો એવા ભાવથી જ્યારે ગૃહસ્થ આશ્રમ અને ગૃહસ્થ ભક્તોને ખાસ કે સત્સંગમાં જેટલું બને એમાં આવવું જોઈએ અને ભગવાનનું રોજ ઘરમાં નામ કીર્તન કરવું જોઈએ. એનાથી ગૃહસ્થ આશ્રમ પણ આપણો સફળ બને છે કલિયુગમાં. ગૃહસ્થ આશ્રમમાં શું છે, બધાને મળવાની બહુ ઈચ્છા રહે, બધા આપણે મળીએ વારંવાર. તો એ મળીને શું કરશું આપણે? ભગવાનનું નામ લઈશું. આપણા પટેલ સમાજમાં બહુ મળવાની પ્રવૃત્તિ, બધા એક સાથે ભેગા મળીને બહુ ખાસ મળવામાં. તો એ પ્રવૃત્તિનો તમે ભગવાન માટે યુઝ કરો, મળીને ભગવાનની વાતો કરો, બધા મળીને ભગવાનના ધામમાં જાઓ. જેમ રતિલાલભાઈ 108 લોકોને લઈ ગયા. તો એ પ્રકારે સાથે મળીને ભગવાનનું પણ સેન્ટર ભગવાન આવવા જોઈએ. પછી બધા મળીને બધી એ જ ગપ્પા મારીને એ કરીશું તો પછી એ સત્સંગ નહીં થાય. સત એટલે કેવલ કૃષ્ણ છે, ભગવાન સત. એમના વિષયમાં જે સંગ થાય એને સત્સંગ કહે. તો ભાગીરથ બહુ ધ્યાનથી સાંભળે છે. હા, જે ધ્યાનથી સાંભળે એ આગળ ચાલીને બીજાને બતાવી શકે. જે સારો સ્ટુડન્ટ છે એ સૌથી સારો ટીચર છે. એટલે ભગવાનના સત્સંગમાં આવીને જે ભગવાનનું સાંભળે એ જ્યાં જાય બધાનો ઉદ્ધાર કરે, બધાને બતાવે ભગવાન વિશે. કારણ કે એને સાંભળેલું હોય એટલે અંદર ન રાખી શકે, બીજાને આપવાનું. એક વાત રામા અવતારમાં ભગવાને 99 લીલા કરી, રાસ લીલા. રામ અવતારમાં જયારે હા, પણ જયારે વાલ્મીકીએ જે રામાયણ લખ્યું છે 24,000 શ્લોકનું, એમાં એ રાસલીલાનું વર્ણન નથી. અને એમાં જયારે રામચંદ્ર ભગવાન દંડકારણ્યના જંગલમાંથી સીતા સાથે જતા હતા તો ત્યાંના ઋષિ મુનિઓએ રામચંદ્ર ભગવાનને જોઈને એમને રામચંદ્ર સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ કે એમને સાથે માધુર્ય ભાવમાં એમની સૌંદર્યને જોઈને મદન ગોપાલની ઈચ્છા થઈ કે ભગવાન સાથે અમે પણ સીતાએ જેવો સંબંધ કર્યો છે એવું અમે પણ ભગવાન સાથે માધુર્ય ભાવમાં સંબંધ કરીએ. પણ રામચંદ્ર ભગવાને એમની ઈચ્છા જાણી લીધી અને હસવા લાગ્યા. રામચંદ્ર ભગવાન કે આ લીલામાં મારું એક પત્ની વ્રત છે. મર્યાદા પુરુષોત્તમ રામ એટલે મર્યાદા પુરુષોત્તમ હતા. કૃષ્ણ હતા લીલા પુરુષોત્તમ. અને કલિયુગમાં જયારે ભગવાન ગૌરાંગના રૂપમાં આવ્યા ત્યારે એ થયા પ્રેમ પુરુષોત્તમ. પ્રેમ આપવા માટે. એટલે રામચંદ્ર ભગવાને બીજી સ્ત્રીઓ સાથે નથી કરેલી લીલા, કારણ કે એમનો અયોધ્યા નગરીમાં એમને આદર્શ ગૃહસ્થ, આદર્શ રાજા તરીકે એમને બધાને સંસારને આદર્શ આપ્યું છે. એટલે એમનો એક પત્ની વ્રત હતું. પણ એમને ઋષિ મુનિઓને કીધું કે તમારી ઈચ્છા હું આગલા અવતારમાં પૂરી કરીશું, કૃષ્ણ અવતારમાં આવીશ તો તમે બધી ગોપીઓ બનશો, મુનિચારી ગોપીઓ વૃંદાવનમાં, અને તમારી ઈચ્છા હું તમારા સાથે હું રાસલીલા કરીશ. તમે જે કહો છો એકચ્યુઅલી એમને મુનિચારી ગોપીઓ કહેવાય. મુનિચારી અને ઋષિચારી બે ગોપીઓ વૃંદાવનમાં જન્મ લીધો છે, જે રામચંદ્રના અવતારમાં ઋષિ મુનિ હતા. અને બીજા 108 ઉપનિષદો હતા. 108 ઉપનિષદો પણ એમને પણ ભગવાન સાથે માધુર્ય ભાવની ઈચ્છા થઈ. એ લોકો પણ શ્રુતિચારી ગોપીઓ તરીકે એ લોકોએ વૃંદાવનમાં જન્મ લીધો. એટલે એ બધી અને કૃષ્ણ લીલામાં ભગવાને કેમ રાસલીલા કરી આટલી ગોપીઓ સાથે? કારણ કે ભગવાન બતાવતા માંગતા હતા કે કોઈ નિયમ મને ના બાંધી શકે. હું ભગવાન છું, બધા જીવોનો સ્વામી તો હું જ છું, તો કોઈ પણ જીવનો હું ભોગ કરી શકું. હું રાજા જ. ભગવાને સંસારને દેખાડવા માંગતા કે હું ભોગતા છું, મને કોઈ બંધન નહીં લાગતું. ગોપીઓ પણ એ તત્વ સમજી ગઈ કે ભગવાનનો આનંદ સર્વોત્તમ છે.
એટલે એમને પતિઓએ રોકવાની કોશિશ કરી તો પણ ગોપીઓ ઘર છોડીને ભાગી. ત્યારે ભગવાને મુરલી વગાડી વેણુ રાસ લીલામાં દરેક ગોપીઓનું નામ બોલાવ્યું તો ગોપીઓ બધું છોડીને ભાગવા લાગી. પણ એ કેવલ કૃષ્ણ જ કરી શકે છે. આજકાલ કોઈ નકલી રૂપે કૃષ્ણ બની જાય અને પોતાની રાસલીલા ચાલુ કરી દે. આજકાલ ઘણા લોકો એવું કરે છે, પણ એ તો નકલ છે. ભગવાન નકલ પણ ના કરી શકે. નકલ તમે ના કરી શકો. ભગવાન ભગવાનની નકલ કરીને તમે બધી ગોપીઓ સાથે એક એક લાખો રૂપ ધારણ કરી શકો નાચવા માટે? તમે 16,108 રાણીઓને રાખી શકો? તમે આજકાલ કોના પાસે કેપેસિટી છે? એક વાર લગ્ન કરવામાં થાકી જાય છે. 16,108 રાણીઓને રાખવી સંતુષ્ટ. એટલે ભગવાનની નકલ નહીં કરો, ભગવાનની લીલાઓને સાંભળો અને આનંદ લો. એમાં ભગવાને જેવું કર્યું છે એવું નહીં કરો. રામચંદ્ર ભગવાને જે કર્યું છે તમે કરી શકો. ગૌરાંગ મહાપ્રભુએ કલયુગમાં જે કર્યું છે તમે કરી શકો. પણ કૃષ્ણ ભગવાન છે લીલા પુરુષોત્તમ, એમની કોઈ મર્યાદા નથી. ભગવાનની અનુકરણ નહીં, અનુસરણ કરો. શ્રવણ કરવાનું છે, જીવનમાં ઉતારવાનું. એટલે રામચંદ્ર ભગવાનનો કલર છે ને ગ્રીન કલર, દુર્વા ઘાસ. દુર્વા ઘાસ હોય ને જે આપણે ગણપતિને ચડાવીએ ને, દુર્વા ઘાસ, ધરો, એવો રંગ. એમાં થોડો કાળો વાદળનો થોડો રંગ મિક્સ કરે તો એ રામચંદ્ર ભગવાનનો રંગ છે, સ્વરૂપ, સુંદર રંગ છે. પછી ભગવાન કૃષ્ણનો રંગ છે વરસાદના ટાઈમે નવા વાદળ જેવો, અને કલયુગમાં ભગવાનનો પીળો રંગ તપ્ત સોના જેવો. સતયુગમાં ભગવાન સફેદ રંગમાં આવે, પછી ત્રેતાયુગમાં ભગવાન લાલ રંગમાં આવે યજ્ઞ કરવા માટે, દ્વાપર યુગમાં ભગવાન શ્યામ રંગમાં આવે, અને કલયુગમાં ભગવાન પીળા રંગમાં આવે. દરેક યુગમાં રંગ પણ જુદો, દરેક યુગમાં યુગ ધર્મ પણ જુદો, દરેક યુગમાં મંત્ર પણ જુદો, અને દરેક યુગમાં આયુ પણ જુદી, અને દરેક યુગમાં ભગવાનનો અવતાર પણ જુદા. આ ભગવાનની લીલા છે. ધન્યવાદ. હરે કૃષ્ણ. ભગવાનને ભોગ કરાવીશું અને પછી થોડી ભગવાનની આરતી કરી લઈને. ભૌતિક જગતની જેમ ટેકનોલોજી ચેન્જ થાય છે, ભગવાન રાખી જાય છે, પણ સમજાવવાવાળા સંસારમાં ભગવાનને ભોગ લાગી ગયો બહુ ઓછા છે. મહારાજ, થોડી ભક્તોની ઈચ્છા છે, તમને કેમ પ્રેરણા મળી ઈશ્વરની ના મળી? એવી થોડી એમની ઈચ્છા છે, થોડું એમને. હું કેવી રીતે ભક્ત બન્યો? ભગવાનની ઈચ્છા વગર તો એક પાંદડું પણ નથી હાથમાં. તો કોઈ પણ વ્યક્તિ ઈચ્છા કરી શકે, પણ અંતમાં ભગવાનની અનુમતિ જોઈએ. ભગવાન ગીતામાં ઉપદ્રષ્ટા અનુમંતા છે. પાપ કરવા માટે પણ ભગવાનની અનુમતિ જોઈએ. કૃપાને અનુમતિ આપે ભગવાન, કૃપા ના આપે પાપ કરવા માટે. હા, સારા માટે ભગવાન કૃપા આપે, પણ અનુમતિ આપી જો કરવું હોય. કેમ શરૂઆત થઈ, ક્યાંથી શરૂઆત થઈ? શરૂઆત થઈ, હું પહેલાથી નાનપણથી તો કીર્તન ભજન અમારા ઘરે બહુ થતા હતા ભગવાનના, અને હું પણ મગ્ન થઈ જતો હતો કીર્તનમાં. નાનપણમાં મેં ચૈતન્ય મહાપ્રભુ, ગૌરાંગ મહાપ્રભુએ લખેલું શિક્ષાષ્ટકમ સાંભળ્યું. 8 શ્લોકની કેસેટ બનાવતા હતા અમારા ફાધર. એ 8 શ્લોક, ખાલી 8 જ શ્લોક ભગવાને કલયુગમાં લખેલા છે. આપણે 8 શ્લોકમાં આખું નામ રસ આપી દીધું. ત્યારે મને ખબર નહીં, એકદમ આનંદ થતો હતો એ સાંભળતા, રોમાંચિત આનંદ. મને ખબર નહીં કેમ થતો હતો, ત્યારે હું સમજી નતો શકતો. કોઈ વાર તો હું ધ્યાનમાં બેસી જાઉં તો ભૂલી ગયો બધું. તો એ પ્રમાણે પછી, અને એક વાર અમારા ઘરે પણ કોઈ વાર માંસાહારી ભોજન કે ઈંડા કે એવું કોઈ દિવસ ખાધેલું નહીં. એક વાર મને કઈ ચામડીનું પેલું થઈ ગયું તો ઈંડા લઈને એકવાર ખવડાવવાની કોશિશ કરી તો મને આખા શરીરમાં એલર્જી થઈ, બધું ફેંકી દીધું. એટલે મેં કોઈ દિવસ ઈંડું પણ કોઈ દિવસ કંઈ ખાધેલું નહીં. અને એટલે નાનપણથી પછી માતા પિતાના સંસ્કારથી ખુશ કરતો હતો. મેં ઘણા બધા ધર્મ ગ્રંથ બધા
અધ્યયન કરેલું હતું. પણ પછી હું કોલેજમાં જ્યારે ભણતો હતો અહીંયા મુંબઈમાં IIT-માં, ત્યારે મને ભગવાનના ગ્રંથો લાઇબ્રેરીમાં દેખાયા. પ્રભુપાદજી શ્રીમદ ભાગવત અને ચૈતન્ય ચરિતામૃત એ બે મહાન ગ્રંથોનું અનુવાદ કર્યું છે. ગુજરાતીમાં પણ મળે છે. રામજીભાઈ પાસે ગુજરાતીમાં ચૈતન્ય ચરિતામૃતનો સેટ છે, કોઈને વાંચવું હોય તો અહીં લઈ શકે. તો એ ચૈતન્ય ચરિતામૃતનો સેટ આખું ગોલ્ડન કલરનો છે, પીળા રંગનો, જેમ કૃષ્ણનો કલર થયો ને રાધાનો. તો હું ગયો મારી કોલેજની લાઇબ્રેરીમાં જોવા માટે, ખાલી જોતો હતો કે ભાઈ ફિલોસોફીના સેક્શનમાં શું છે. તો તરત પીળો રંગ દેખાયો મને, પીળા રંગની ચોપડીઓ. તરત મેં જોયું આ શું છે, ચમકતી પીળા રંગની ચોપડીઓ. 17 ખંડ હતા એના, 1 2 3 4 5 6. મેં ઉપાડ્યા અને વાંચવાનું ચાલુ કર્યું ત્યારે મને ખબર પડી કે કૃષ્ણ કોણ છે, રાધા કોણ છે, અને રાધા અને કૃષ્ણ એક મળીને ક્યાં કલયુગમાં આવે છે. આશ્ચર્ય થઈ ગયું મને. આખો ગ્રંથ સંસ્કૃતમાં હતો અને બંગાળીમાં હતો. હું સંસ્કૃત પણ શીખી ગયો અને બંગાળી પણ શીખી ગયો વાંચતા. અને લગભગ 2 વર્ષ તો હું એ ગ્રંથને વાંચતો હતો. લગભગ 5 વખત વાંચ્યો હશે 17 ખંડોને વારંવાર. એટલો રસ મળતો. પછી હું કોલેજમાં જતો તો બીજા ચોપડાઓને જોઉં તો મને કંટાળો આવે. મેં કીધું આટલા અમૃતમય ગ્રંથ પડેલા છે. છતાંય કારણ કે આપણે એકવાર ભક્ત બનીએ તો આપણે આ સંસારમાં પણ સારી રીતે જીવવાનું. તો લોકો કે જો આ ભક્ત બનીને આળસુ બની ગયેલું. છતાંય મેં મારા કોલેજની ડિગ્રી પૂરી કરી. આખા 5 વર્ષ, 2-2.5 વર્ષ બાકી હતા ને મને બહુ વૈરાગ્ય આવી ગયેલો. પણ મેં કીધું કે હું વચ્ચેથી છોડી દઈશ તો લોકો વિચારશે કે આ ભગવાનની ભક્તિ કરવા વાળા ભાગી જાય છે. એટલે મેં ઉદાહરણ આપવા માટે પૂરું કર્યું 5 વર્ષ. અને પછી અમેરિકામાં સ્કોલરશિપ આદિ બધું મળતું હતું, એ બધું ત્યાગ કરીને ભગવાનના જોડાઈ ગયા. અહીંયા જુહુમાં હરે કૃષ્ણ મંદિરમાં 12 વર્ષ 15 વર્ષ. ભક્તિ વેદાંત બુક ટ્રસ્ટમાં તો મેં આ બધા વૈદિક ગ્રંથોને ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી, તેલુગુ, તમિલ, કન્નડા, ઉર્દુ અને બધી ઘણી ભાષાઓમાં ઓછામાં ઓછી 18 કે 19 ભાષાઓમાં ગ્રંથો છાપ્યા. કરોડો ભગવદ ગીતા છાપેલી અમે. આખા ઇન્ડિયાના બધા પ્રિન્ટરોને હું જાણું છું, કારણ કે ભગવદ ગીતા આખા ઇન્ડિયામાં છપાતી હતી. જે માર્ગશીર્ષનો મહિનો આવે ને કાર્તિકના પછી, ત્યારે અમે ભગવદ ગીતાનું વિતરણ કરીએ, એનું છાપવાનું. અને કારણ કે ભગવાનનું વિદ્યાદાન બીજાને આપવાથી બહુ મોટું દાન ગણાય છે. કોઈ એક ચોપડાનો એક શબ્દ પણ વાંચી લે તો એનું જીવન બદલાઈ શકે છે. એટલે પછી મેં 2001માં લગભગ હું ત્યાંથી છોડીને નવદ્વીપ ગયો. મને વધારે પ્રેરણા થઈ, ભગવાનની પ્રેરણા થઈ કે મને મારા ગુરુજી બોલાવે છે સંન્યાસ લેવા માટે. એટલે પછી બ્રહ્મચર્યનું તો મેં પાલન કર્યું. પછી સંન્યાસ નવદ્વીપમાં ગયો, માયાપુરમાં, અને મારા ગુરુજી આશીર્વાદ આપ્યો. મારા માતા પિતાએ પણ આશીર્વાદ આપ્યો કે તમે સંન્યાસ લઈ શકો છો. પછી અમે ત્યાં આશીર્વાદ લઈને કલકત્તામાં સંન્યાસ ગુરુ છે ભક્તિ કુમુદ સંત મહારાજ. આજે આખા વર્લ્ડમાં એ સૌથી ઓલ્ડેસ્ટ સંન્યાસી છે. 95 યર્સના છે, પણ એ 11 વર્ષની ઉંમરથી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. એમને 30 વર્ષ બ્રહ્મચર્ય અને 40 વર્ષ સંન્યાસ લેવી છે. બહુ હવે તો હવે અંતિમ સમય એમનો આવી ગયો છે. હવે એમને ICUમાં છે સંત મહારાજ. તો ત્યારે એમની કૃપાથી એમને મને જોઈને અને આશીર્વાદ આપ્યા અને સંન્યાસની દીક્ષા. મારા ગુરુજી પણ 102 વર્ષના હતા. એ હમણાં ગુજરી ગયા 2 દિવસ પહેલા. નવજીવમાં હતા. પ્રભુપાદજીના ગુરુભાઈ હતા. એ પ્રભુ ઇસ્કોનના આચાર્ય છે, એમના ગુરુભાઈ બંને. એટલે આ બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય છે. કલયુગમાં 4 સંપ્રદાયો કૃષ્ણમાંથી આવે છે. કૃષ્ણએ જ્ઞાન બ્રહ્માને આપ્યું, બ્રહ્માને જ્ઞાન નારદને આપ્યું, નારદે વ્યાસદેવને, વ્યાસદેવજીને મધ્વાચાર્ય. એમાં બ્રહ્મ સંપ્રદાય આવેલો છે. પછી બીજો કૃષ્ણએ જ્ઞાન આપ્યું શંકરજીને, શંકરજીએ જ્ઞાન આપ્યું વિષ્ણુ સ્વામીને, વિષ્ણુ સ્વામીએ જ્ઞાન આપ્યું વલ્લભાચાર્યને.
એ સંપ્રદાય આવે છે એને કહેવાય છે પુષ્ટિમાર્ગ, એને કહેવાય છે રુદ્ર સંપ્રદાય. પછી બીજો સંપ્રદાય આવે છે ભગવાન કૃષ્ણએ જ્ઞાન આપ્યું લક્ષ્મીએ જ્ઞાન આપ્યું રામાનુજાચાર્યથી જે સંપ્રદાય આવે એને શ્રી સંપ્રદાય. એ આજે આપણે રંગ ક્ષેત્રમાં એ સંપ્રદાય છે. પછી ચોથો સંપ્રદાય છે કૃષ્ણએ જ્ઞાન આપ્યું સનત કુમારોને 4. એ સનત કુમારોએ જ્ઞાન આપ્યું નિમ્બાર્કાચાર્યને, અને નિમ્બાર્કાચાર્યએ જ્ઞાન આપ્યું આગળના એમના શિષ્યોને. તો હા, હવે શ્રીજી મહારાજ છે એટલે નિમ્બાર્ક સંપ્રદાય છે. એટલે આ 4 સંપ્રદાય ભગવાન કૃષ્ણથી આવે છે. આ 4 સંપ્રદાયમાં જે ભગવાનને જાણે છે એ ભગવાન સુધી પહોંચી શકે, કારણ કે પદ્મ પુરાણમાં આ 4 સંપ્રદાય બતાવેલા છે. શ્રી સનકો રુદ્ર ચત્વાર સંપ્રદાય તે ઉત્કલે કલૌ ભાવ્યા ઉત્કલે પુરુષોત્તમ. એને કીધું છે કે આ 4 સંપ્રદાયોનો પ્રચાર કરવા માટે મારા હું પરમ ભક્તને જગન્નાથપુરીમાં જન્મ લેશે. મારો ભક્ત જગન્નાથપુરીમાં જન્મ લેશે, જે 4 સંપ્રદાયનો જ્ઞાન પ્રચાર કરશે. અને એ ભક્ત છે મારા ગુરુજીના ગુરુજી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર. તો જે પ્રભુપાદજીના ગુરુ, ઇસ્કોનના જે સંસ્થાપક, એમના ગુરુ જે છે એ એકચ્યુઅલી ભગવાનના પાર્ષદ છે. એમને કીધું એ 4 સંપ્રદાયનું જ્ઞાન. એમનો જગન્નાથપુરીમાં જ્યારે જન્મ થયો ત્યારે ભગવાનની રથયાત્રા ત્યાંથી નીકળતી હતી, અને જ્યારે એમના ઘર સામે આવી તો રથ ત્યાંથી હલે જ નહીં. એટલે એમના પિતાજી પણ મહાન ભક્ત ભક્તિ વિનોદ ઠાકોર, એમને કીર્તન કર્યું 3 દિવસ સુધી, તો પણ રથ હલે જ નહીં. પછી રથ અટકાઈ વિનોદ ઠાકોર ફર્સ્ટ કરે. જગન્નાથ તો રથ મેન યાત્રા છે, રથયાત્રા. હજી ઇતિહાસમાં તમે ઓરિસ્સાને ઇતિહાસ ચોપડામાં જોશો તો તમને. અને પહેલવાનો બોલાયા, હાથીઓને બોલાયા રાજાએ ખેંચવા માટે, તો પણ રથ હલે. પછી ભાગીરથી દેવી જે પોતે 64 માળા રોજ કરતા હતા, 1 લાખ કૃષ્ણ ભગવાનનું નામ, એમને પોતાના બાળક, અને આ જે બાળકનો જન્મ થયો એને બહાર લઈને આવ્યો ત્યારે રથમાંથી જગન્નાથજીનો હાથ નીચે. પેલા બાળકે આમ હાથ કર્યો જગન્નાથને જોઈને, તો જગન્નાથજીના ગળામાંથી એ માળા પડી ગઈ. અને જ્યારે બાળકના ગળામાં ભગવાનની મહાપ્રસાદની માળા મળી ત્યારે રથ ઓટોમેટિક ચાલવા લાગ્યો. એ માના પેટમાંથી બહાર આવ્યા ને તો એમના ગળામાં માની જે નાડી હતી ને એ જનોઈ જેવી વિટાઈ. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી, અને એટલા મોટા જ્યોતિષ હતા. સરસ્વતી એટલે બધા જ્યોતિષો આખા વિશ્વના મળીને એમનું નામ સરસ્વતી. પણ ભક્તિમાં આવ્યા પછી એમની જ્યોતિષ વિદ્યા છોડી દીધી, કે હું હવે ભગવાનના આશ્રયમાં આવ્યો છું. અને જ્યારે 5 વર્ષના હતા ત્યારે એમને આખા ગીતાના 700 શ્લોક કંઠસ્થ હતા. અને કોઈ એમને પૂછે ને તો ગીતાના ઉપર મોટું પ્રવચન આપે, દરેક શ્લોકને સમજાવે. આખા ભાગવતના 18,000 શ્લોક. એ જીવતા ચાલતા વૈદિક એન્સાઇક્લોપીડિયા, વૈદિક જ્ઞાન. એને આખા જીવનમાં લગ્ન નહીં કરેલું. સિંહ ગુરુ કહેવાય એનું નામ. તો એમને આવીને સૌથી પહેલા આ હરે કૃષ્ણ, આ બ્રહ્મનો સંપ્રદાયનો, એટલે 4 સંપ્રદાયનો જ્ઞાન એમને જગન્નાથપુરીમાં થી પ્રચાર કર્યો. મોટા જ્ઞાની ઝૈલસિંહ અને રાજગોપાલાચાર્ય, રાધા કૃષ્ણ, મદન મોહન માલવીયા, અને એ ટાઈમના બધા એમના શિષ્ય હતા. 64 મંદિરો આખા ઇન્ડિયામાં તમને બનાવેલા. તો એટલે આ જ્ઞાન, કારણ કે શું કે આપણે ઇલેક્ટ્રિસિટીનો જે મેઇન પાવર હાઉસ હોય ને, જનરેટર, સબસ્ટેશન, એનાથી અહીંયાથી આપણને કરંટ મળે. વચ્ચે બધા પોલથી આવે કરંટ, અને વચ્ચે કોઈ પોલ ખરાબ થઈ જાય તો શું થાય? કરંટ પણ જતો. એમ ગુરુ શિષ્ય પરંપરામાંથી આપણે આ જ્ઞાન લેવાનું છે. બધા આચાર્યો પોલ જેવા છે, અને ભગવાન જનરેટર, પાવર સ્ટેશન જેવા છે. પાવર સ્ટેશન થી જ્ઞાન આવે છે. અને વચ્ચે કોઈ પણ ગુરુજી લોકો પોતાની ભેળસેળ ના કરે અંદર, ખાલી સપ્લાય જેમ આવે છે એમ ટ્રાન્સફર. વચ્ચે થોડો રેઝિસ્ટન્સ આવી જાય તો શું થાય કે પાવર ઓછો થાય. જેવું છે તેવું જ પીરસવાનું, જેવું છે તેવું જ આપે. એટલે ગુરુ પરંપરામાં જ્ઞાન. કોઈ પણ ગુરુજી, કોઈ પણ સંત પાસે જાઓ, પહેલા તમારે પૂછવું જોઈએ તમે કઈ પરંપરામાં આવો છો. આ 4 પરંપરાઓમાં જ્ઞાન. કારણ કે જ્ઞાન તમે નથી બનાવી શકતા, જ્ઞાન કેવલ કૃષ્ણ આપી શકે.
જેમ આપ તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ બોલો ક્યાંથી તમે ડિગ્રી લીધી છે MBBS પૂછો કે નહીં એ ખાલી દવા ખાઈ લો નહીં પહેલા જાણો કે તમે બરાબર લાઈનમાં આવો છો કે નહીં તો ખોટી દવા આપી અભી તો आप તમે ગુરુજી સાહેબ ડોક્ટર જાઓ તો મેરી દવા નહોતા જાણતા કે અમારી છોકરી MBBS ભણે છે હવે તો અમે પોતે આમ જઈએ ભાઈ જાણવું જોઈએ ને આ તો અમે વગર એમ ખોટો આણ્યો કે નહીં બસ અમે એમ જ હતા કેટલું ડિગ્રી જોઈએ કેટલું ભણવું પડે પછી ડોક્ટર બની શકાય તમારા મહાત્માઓની વાત કરે છે બધા આવે એમ નહીં કે પૂરું કરે છે એટલે પરંપરા જોવી જરૂરી છે બરાબર જોઈએ તમે આ કેવું અને જ્યારે સાચું જ્ઞાન મળી જાય ત્યારે તરત જીવનમાં ઉતારે શું થાય ખોટું થઈ જાય અનર્થ થાય ડિગ્રી મારા પાસે જવું જરૂરી છે એમ કીધું છે સંપ્રદાય વિહીનાસ્તે મંત્રસ્તુ નિષ્ફલામતા સંપ્રદાયના બહાર જો મંત્ર મળે એ મંત્ર પણ નિષ્ફળ થઈ પદ્મ પુરાણમાં લખેલું છે જેમ પેલું એક આપણે આ પીપળનું ઝાડ કે શું કહેવાય પીપળાનું એનું છે ને એનું બીજ પડે ને પછી એક ચકલી ખાઈ જાય અને ચકલી નીચેથી છોડે પછી એનું ઝાડ બને પીપળો ડાયરેક્ટ બીજ પડે તો ના થાય એમ તમે મંત્ર પ્રામાણિક પરંપરામાં ગુરુજીથી લો તો એ મંત્રની શક્તિ બહુ મળે બહારથી કઈ કિતાબ વાંચવાથી કોઈ મંત્ર લઈ લો હા બહુ સારું પણ એ સારું છે ભગવાનનું નામ લેવાથી કોઈ નુકસાન નથી પણ એનો પૂર્ણ ફાયદો પરંપરામાં દવા ખાઈ લેવી નુકસાન ડોક્ટર પણ ડિગ્રી વાળા હોતી એવી દવા કેટલો ભણ્યો છે હા મારે થોડો પગ ઊંચા નીચા કરવા પડે બાજુ વાળા તકલીફ ઘંટરી છે ઘંટરી હા છે આવડે